ઘરનો એ છોકરો. દરેક ઘરમાં એક છોકરો એવો જરૂરથી હોય છે જે હંમેશા બધાને ખુશ રાખવા માટે કંઈ પણ કરી બેસે, પરંતુ એ ખુશ છે કે નહીં એ વિચારવા વાળું કોઈ નથી હોતું. કોઈને પણ જરૂર પડે તો હંમેશા એ ઊભો રહે, પરંતુ જ્યારે એની આંખો ભીની હોય ત્યારે તેને પૂછવા વાળું પણ કોઈ નથી હોતું. દરેકની જવાબદારીને પોતાનો ધર્મ સમજીને નિભાવે, પરંતુ તેની લાગણીઓની જવાબદારી લેવા વાળું કોઈ નથી હોતું. ઘરમાં બધાને એની જરૂર છે, પરંતુ એને કોની જરૂર છે એ પૂછવા વાળું પણ કોઈ નથી હોતું. બધા માટે સમય કાઢી બધા માટે વિચારશે, પણ એની સાથે 2 ક્ષણ સમય કાઢીને બેસવા વાળું પણ કોઈ નથી હોતું. દરેકના પ્રસંગમાં એની હાજરી જરૂરથી હોય છે, પરંતુ તેના જીવનમાં રહેલા સુખ દુઃખની હાજરી નોંધવા વાળું કોઈ નથી હોતું. એ કમાય છે એટલે ફરજ ગણાય છે, એ સહન કરે છે એટલે મજબૂત ગણાય છે, પણ એ પણ એક માણસ છે. એની લાગણીઓ પણ છે જે ઘરના ક્યારેય ભૂલી જાય છે. દરેક સંબંધોને સાચવવાની કોશિશમાં ઘણીવાર તે પોતાના